હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો બહુ જ દિવસ પછી આજે હું વ્લોગ અપલોડ કરું છું. બહુ દિવસ પછી તો નહીં, પણ બહુ જ મહિના પછી, કેમ કે વ્લોગ બનાવવામાં ટાઈમ મળતો નથી. એટલે આજે ઈચ્છા થઈ કે આજે આપણે વ્લોગ મેકીએ. તો વાગે છે સવારના 10 અને હું અહીંયા બનાવી રહી છું ચા, કેમ કે સવારે 10 વાગ્યા પહેલાંની ચા અને 10 વાગ્યા પછીની ચા તો જરૂરી જ હોય. અને આજે તો પ્રેયસને પણ સ્કૂલમાં રજા છે, તો પ્રેયસ પણ આજે ઘરે છે, એટલે એને સવારમાં લાગી જાય ભૂખ. એટલે હું એના માટે બનાવી રહી છું નાસ્તો અને જોડે જોડે ચા પણ. પ્રેયસને આજે ખાવું છે ખીચું, તો હું એના માટે બનાવી રહી છું પાપડીનો લોટ. એટલે ખીચું એકદમ ઢીલું ઢીલું એને એવું જ ભાવે છે. એમ તો રોલવાળું પણ એને ભાવે છે, પણ મને રોલવાળું ઓછું બનાવતા ભાવે છે, તો હું એને ખીચું કરીને જ આપી દઉં છું. તો પ્રેયસની રજા આજે છે અને વિશ્વાની સ્કૂલ ચાલુ છે, એટલે બંનેમાંથી એક જણ ઘરે હોય એટલે સવારમાં કંઈક નાસ્તો બનાવીને તો એ લોકોને આપવો જ પડે. એમ તો સ્કૂલમાં નાસ્તો બનાવીને આલું તો ચાલી જાય, પણ આજે ઘરે છે એટલે સ્પેશિયલ નાસ્તો બનાવીને આપવો જ પડશે. અને આજે પણ વિશ્વાને નાસ્તો બનાવીને નથી આલ્યો. વિશ્વાને આજે પફ ખાવો હતો, તો હું એને પૈસા આપી દીધા છે, નાસ્તો નથી બનાવી આપ્યો આજે. એટલે આજે પ્રેયસ માટે સ્પેશિયલ બનાવવો પડશે મારે પાપડીનો લોટ. તો ચાલો બનાવીએ પાપડીનો લોટ. તો ઉતાવળમાં હું એ ભૂલથી પાપડીનો લોટ સ્ટીલના બાઉલમાં બનાવી દીધો હતો. નીચેથી એકદમ જ ચોંટી ગયો અને થોડી બળવાની પણ સ્મેલ આવવા માંડી. તો હવે પાછું મારે આની અંદરથી નોનસ્ટિકમાં મેકવો પડશે કાઢીને. મને તો ધ્યાન જ ના રહ્યું કે પાપડીનો લોટ હંમેશા જર્મનની તપેલીમાં કાં તો નોનસ્ટિકમાં બનાવવો જોઈએ, પણ હું એ ઉતાવળમાં સ્ટીલના બાઉલમાં બનાવી દીધો હતો. ખાસો બધો નીચે બળી ગયો, પણ ધ્યાનથી કાઢીને બીજા બાઉલમાં નાખીને હું એ પાછો એને સિજાવા મૂકી દીધો. અને અહીંયા પાપડીનો લોટ થાય છે ત્યાં સુધી હું મારા વાસણ પણ ધોઈ નાખું અને કિચન પણ ક્લીન કરી દઉં, કેમ કે પાછું જમવાનું પણ બનાવવાનું છે, એટલે ફટફટ હું બીજું પણ કામ એક્સ્ટ્રા પતાવી દઉં. ધ્યાન રાખીને જોઈ લીધું તો સારું થયું, ને તો આજે બધો જ પાપડીનો લોટ બળી જ જાત. ને તપેલી પણ ખાસી બળી ગઈ છે નીચેથી, તો એને 1 કલાક માટે તો પલાળીને મૂકી જ દેવી પડશે. એટલે હંમેશા હવે એટલું તો ધ્યાન રાખવું જ પડશે કે પાપડીનો લોટ એવું કંઈક બનાવવું હોય તો હંમેશા જર્મનની વસ્તુમાં જ બનાવવાનો, કાં તો નોનસ્ટિકમાં બનાવવાનો, કોઈ સ્ટીલના બાઉલમાં નહીં બનાવવાનો. એટલે મારા જેવી ભૂલ તો કોઈ કરતા જ નહીં. તો સરસ પાપડીનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો હું અહીંયા આપી દઉં છું પ્રેયસને. સરસ સિંગ તેલ નાખીને એને એકદમ તીખો ભાવે છે અને એટલે થોડું અથાણાનો મસાલો વધારે નાખીશ. આમ તો લીલા મરચાં વાટીને નાખ્યા જ છે, પણ અથાણાનો મસાલો અંદર નાખીએ તો વધારે ટેસ્ટ આવે છે પાપડીના લોટમાં, સિંગ તેલ હોય એટલે. ठंडी में खाने में बहुत मजा आवे। खाओ, खा के टेस्ट करके दिखाओ. पहले ठंडा होने दो, नहीं तो जीभ जल जाए। खाली खाली
તો ચાલો ચા નાસ્તો તો થઈ ગયો, તો હું બનાવું છું હવે જમવાનું, અને જમવા બનાવું છું આજે રીંગણનું ભરતું. તો રીંગણ તો ક્યારના લાવીને મેક્યા હતા, 2 દિવસ થઈ ગયા, પણ બનાવવાનું થોડું ટાઈમ આગો પાછો થયા કરતો હતો, એટલે આજે હું ફાઇનલી રીંગણનું ભરતું બનાવું છું. તો મને બહુ જ ભાવે છે રીંગણનું ભરતું, એટલે સ્પેશિયલ આજે મારી એકલી માટે જ બનાવું છું. અને રીંગણનું ભરતું બનાવવા માટે રીંગણને પહેલાં સરસ ધોઈને સાફ કરીને ઉપર તેલ લગાવીને શેકવા મૂકી દેવાનું, જેથી કરી અંદરથી શેકાઈ જાય, સરસ બફાઈ જાય અંદરથી રીંગણ, ત્યાં સુધી એને શેકવાનું. તો હું એક બાજુ રીંગણનું શેકવા મૂકી દીધું છે અને બીજી બાજુ લોટ પણ છોડી લઉં છું રોટલી માટે, એટલે બંને કામ એકસાથે થઈ જાય. અને રીંગણને 10થી 15 મિનિટ સુધી સરસ ધીમા ગેસે શેકવાનું હોય છે, એટલે હું એ સરસ શેકી લીધું છે અને મસ્ત શેકાઈ ગયું છે ચારેય બાજુથી. અને સરસ શેકાયા પછી એને 5-10 મિનિટ ઠંડુ કર્યા પછી એની બધી છાલ ઉપરથી કાઢી લેવાની, અને ખાલી અંદરનો ગરબ જ એનો લેવાનો, બધી ઉપરની બળેલી છાલ કાઢી નાખવાની. અને ખરેખર રીંગણનું ભરતું બહુ સરસ લાગે છે ખાવામાં, એટલે એકવાર બનાવીને ટ્રાય જરૂરથી કરજો. અને શિયાળામાં આવી હેલ્ધી વસ્તુ ખાવા મળી જાય તો પછી બસ મજા જ મજા. અને આજે પ્રિયાસના પપ્પા પણ ઘરે આવવાના છે જમવા, કેમ કે સવારે ટિફિન બનાવ્યું નથી અને એમને બહારનું ભાવતું નથી, એમને ઘરનું જ ભાવે છે. તો હવે એમના માટે પાછું મારે અલગથી કંઈ બનાવી આપવું પડશે. આ તો સ્પેશિયલ મારા માટે જ બનાવું છું, કેમ કે મારી એકલી સિવાય કોઈને ભાવતું જ નથી. આ બધાની ચોઈસ અલગ અલગ છે, કોઈને ભાવે કોઈને ના ભાવે, પણ મને તો ભાવે જ છે, મારું તો ફેવરેટ જ છે રીંગણનું ભરતું. તો ચાલો હવે વઘાર પણ કરી દઈશું. તો પહેલાં હું સિંગદાણા શેકી લઈશ, કેમ કે આની અંદર સિંગદાણા અને લીલું લસણ જેટલી માત્રામાં તમે નાખશો એટલું વધારે ટેસ્ટમાં આવશે. તો પહેલાં હું સિંગદાણા શેકી દઈશ અને પછી લીલું લસણ પણ કટ કરી દઈશ. તો અહીંયા તેલમાં સરસ ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે અને બધા મસાલા પણ હું એડ કરી દીધા, અને લીલું લસણ અને આદુની પેસ્ટ પણ નાખી દીધી, અને રીંગણની પેસ્ટ હતી એ પણ હવે અંદર નાખી દેવાની, કેમ કે બધા મસાલા સરસ શેકાઈ ગયા છે. તો અહીંયા બધી જ પેસ્ટ નાખી દઉં છું રીંગણની.
અને આની જોડે જ આપણે લીલું લસણ પણ એડ કરી દેવાનું અને સિંગદાણાનો એકદમ ભૂકો કરી દેવાનો. બહુ નાનું પણ નહીં, બહુ મોટું પણ નહીં, એવો ભૂકો રાખવાનો સિંગદાણાનો અચકચરો. એ બધું અંદર એડ કરી દેવાનું અને શેકાવા દેવાનું 5-10 મિનિટ સુધી. નહીં દેખાવું ચાલુ છે. તો સરસ રીંગણનું ભરતું બનીને તૈયાર થઈ ગયું છે અને હવે હું બનાવી રહી છું રોટલી. કેમ કે શિયાળો છે એટલે ભૂખ પણ બધાને બહુ જલ્દી લાગે છે, તો ફટાફટ ગરમ ગરમ રોટલી બનાવી લો એટલે ગરમ ગરમ જમી લેવાય. અને રીંગણનું ભરતું તમે લોકો પણ બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બહુ સરસ લાગે છે, બહુ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ બહુ છે. તો હું પણ મારા વ્લોગનો અહીંયાથી એન્ડિંગ કરું છું. અને તમને બધાને જો મારી ચેનલ ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને લાઈક કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે મળીશું આવતા નવા વ્લોગમાં. બાય બાય, જય શ્રી કૃષ્ણ.